શું તમારી ત્વચા ઉપર કાંટા જેવા દેખાતા ફોડકા થયા છે? તો એ વોટ હોઈ શકે છે, એટલે કે ચેપી મસા. ચેપી મસા ઘણા પ્રકારના હોય છે. હાથની આંગળીઓ ઉપર થાય, પગના તળિયે થાય, નખની આજુબાજુ થાય, ચહેરા ઉપર થાય અને ઘણીવાર ગુપ્ત ભાગો પર પણ મસા થતા હોય છે. દરેક મસાનો પ્રકાર અને એની જગ્યા વાઇઝ તેનો દેખાવ અલગ અલગ હોઈ શકે છે. ચેપી મસા HPV નામના વાયરસથી થાય છે. ખાસ કરીને ટુવાલ, ચપ્પલ શેર કરવાથી કે ઘણીવાર ઘાવ ખુલ્લો હોય તો ત્યાં પણ વાયરસનો ચેપ લાગી શકે છે. ખાસ કરીને બાળકોમાં વધારે જોવા મળે છે, કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ હજી ડેવલપ થતી હોય છે. ઘણીવાર લોકો ચેપી મસા ઉપર વાળ બાંધવાનો, અગરબત્તીથી બાળવાનો કે ચૂનો લગાડી બાળવાનો પ્રયાસ કરતા હોય છે, જેના લીધે પરમેનન્ટ દાગ કે ખાડો રહી શકે છે. આની જગ્યાએ તમે ડૉક્ટર પાસે જાઓ. અત્યારે લગાવવાની ટ્યુબ, ઠંડી દવા, લેસર મશીન, રસી અને બીજા ઘણા ઓપ્શન અવેલેબલ છે, જેનાથી આ ચેપી મસાની સારવાર પોસિબલ છે. તો આનાથી બચવા શું કરવું? તમારો ટુવાલ શેર ના કરવો, તમારા ચપ્પલ શેર ના કરવો. જો તમે બહાર સલૂનમાં શેવિંગ કરાવતા હોય તો એવરી ટાઈમ તમારી બ્લેડ ચેન્જ કરવાનો આગ્રહ રખાવો. આ ઉપરાંત તમે વેક્સિન પણ લઈ શકો છો. જો તમને ચેપી મસા હોય તો ડર્મેટોલોજિસ્ટને મળો. આ વિડીયો સેવ અને શેર કરો.